હે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે. આજે ત્રીજું નોરતું છે. માતાજીની સેવા પૂજા કરીને હવે જમી લઈશું. જમવાનું મસ્ત છે. વાવ, સેવ ડુંગળીનું શાક, રોટલી, છાશ. હું ફાઇનલી રેડી થઈ ગયો છું. રેડી થઈને નીકળી ગયો છું. હવે રાજદીપને પહેલાં આપણે એને આટો ખવડાવી દઈએ એટલે એ થોડો મૂડમાં આવી જાય. ત્યારબાદ રાજદીપનું કામ પત્યા પછી હું જવા નીકળ્યું વૈષ્ણો દેવી. આજે પેસેફિકામાં થોડું કામ છે. પેસેફિકા રિફ્લેક્શન એટલે 2 BHKની જોરદાર સ્કીમ ફ્લેટ અવેલેબલ છે. કોઈને જોતો હોય તો અહીંયા 2 BHK. ત્યારબાદ હું આવી ગયો છું મારી ઓફિસ. અહીંયા દીપકભાઈનું કામ છે, એમને મળીને પછી હું થોડા મહેમાન આવ્યો છે તો આવી ગયો છું વૈષ્ણોદેવી સાઈડ. અને ત્યાં મને મારા મિત્ર મળી ગયા, મેહુલભાઈ, દિવ્યેશભાઈ, રોહિતભાઈને. અમે ચા પાણી કરીને એમને પછી જો મોડું થતું હતું તો પછી એમ છૂટા પડ્યા ને ત્યારબાદ ફાઇનલી હું આવી ગયો છું ઘેર. હવે અહીંયા મારે શોધવાનો છે રાજદીપ. રાજદીપને શોધ્યા વગર મજા નહીં આવે. રાજદીપને દોડાદોડી કરવાનો મૂડ છે એટલે રાજદીપને જોયો તો. અને આજે એમ બી ગરબામાં જવું છે એટલે રાજદીપ થોડો વધારે મસ્તીમાં છે અને અંધારામાં સંતાઈ ગયો છે આજે તો. ક્યાં ચલો ફાઇનલી રાજદીપ મળી ગયો છે. આપણે મસ્ત જમી લઈશું. જમવામાં જોરદાર ઢોકળા અને કઢી ને વાવ સુપર મેનુ છે આજે તો. જોરદાર મેનુ છે. રાજદીપ પણ બહુ ખુશ છે કે મારે તો આ ભીંડાનું શાક ખાવું છે પપ્પા. ત્યારબાદ રાજદીપ રેડી થઈ ગયો છે ગરબા માટે. અને એને સેન્ટનો બહુ શોખ છે. એક નહીં કે પપ્પા 2 સેન્ટ લગાવો. હવે આજે ગરબા ગાવા છે ફૂલ મોજમાં. ત્યારબાદ હું ને રાજદીપને નીકળી ગયા છે શેરી ગરબામાં ઘુમાજાનું સુપર આયોજન છે. જોરદાર ગરબા, એમ કે ભાઈ તમે મૂડમાં આવી જાઓ એવા ગરબા છે. જોરદાર ક્રાઉડ પણ હતું અને ગરમી પણ લાગતી હતી ને મજા પણ આવતી હતી. જોરદાર સોંગ, કલાકારો પણ બહુ બધા. ફાઇનલી ગરબા ગઈને આપણે થાકી ગયા છે પણ રાજદીપ ફૂલ મૂડમાં છે. અને પાર્શ્વને બંને દોડાદોડી કરે છે કે હવે ગરબા તો રમવા જ પડશે. અને જોઈએ છે કે થોડી વાર રોકાઈને કે પછી આપણે જઈશું એવી વાત છે. પણ હજુ દોડાદોડી બંધ નથી થતી બંનેની કે લાસ્ટ વાર અમને દોડવા દો, દોડી લો એકવાર. ચલો કીધું કે લાસ્ટ વાર દોડી લો. બંને જણા હવે ફાઇનલી ઘરે જવા માટે તૈયાર છે. દોડતા દોડતા એક્ઝેક્ટ ગેટની બહાર આવી ગયા છે. ને આજનો દિવસ આપણો અહીંયા મસ્ત પૂરો થાય છે. અને આવતીકાલે મળશું કોઈ નવા આયોજન સાથે, નવા કામ સાથે. જય દ્વારકાધીશ. ફોલો, શેર કરી લેજો.